તો ગુજરાતમાં નથી જળવાતો નેતાજીનો પ્રોટોકોલ। સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કરવાની ફરજ પડી છે। એમપી એમએલએ મંત્રીઓનો પ્રોટોકોલ જળવવા માટે પરિપત્ર કર્યો છે। મંત્રીઓને પ્રવાસ દરમિયાન યોગ્ય આવકાર આપો, જીએડીનું આ કહેવું છે। જિલ્લા પ્રભારીને સંકલનમાં રાખીને કાર્યક્રમ કરો। જનપ્રતિનિધિઓને રાહ જોડાવ્યા વિના મુલાકાત આપો। તો નેતાજીનો પ્રોટોકોલ નથી જળવાતો અને તેને લઈને પરિપત્ર કરવાની ફરજ પડી છે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, એક પરિપત્ર કરવામાં આવ્યો છે, તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે ધારાસભ્યો સાંસદોનો પ્રોટોકોલ ન જળવાતો હોવાની વાત ક્યાંક ને ક્યાંક સરકારે સ્વીકારી છે અને એટલે જ સામાન્ય વહીવટ વિભાગે તમામ જગ્યાએ ધારાસભ્ય, સાંસદ અને મંત્રીનો પ્રોટોકોલ જળવાય એ માટેની સૂચનાઓ આપવાની ફરજ પડી છે। સ્વાભાવિક છે કે જ્યારે પણ મંત્રી પ્રવાસમાં હોય છે, વિવિધ જિલ્લામાં જતા હોય છે કે ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક અધિકારીઓને મળવા જતા હોય છે, ત્યારે તેમને પૂરતો આવકાર નથી મળતો, તેમને વેઇટ કરવું પડે છે। આ તમામ વસ્તુઓના આધારે આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે। એવું ચોક્કસ કહી શકાય કે ધારાસભ્યો અનેકો વખત આ પ્રકારની ફરિયાદો કરતા હોય છે અને તેના જ કારણે આ પરિપત્ર કરવાની ફરજ સામાન્ય વહીવટ વિભાગને પડી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।